હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત દ્વારા પરશુરામ જન્મોત્સવ નિમિત્તે મહાશોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વાઘોડિયા રોડથી પાણીગેટ સુધીના અનેક દ્રશ્ય અમારા કેમેરામાં કેદ થયા હતા, જ્યારે દરેક ધર્મના લોકોએ વિસ્તારના આગેવાનો સાથે રહી શોભાયાત્રામાં તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાનું અને અનેક જગ્યાએ મુસ્લિમો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે શહેર પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, વોર્ડ નંબર 6 ના મહિલા કોર્પોરેટર હેમિશાબેન ઠક્કર અને ધારાસભ્ય મનીષાબેન વકીલ સહિત ભાજપના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। રિપોર્ટ રૂઝે બરબ। શોભાયાત્રા વિશે આજે મુસ્લિમ સમાજ દ્વારા ઠેર ઠેર જગ્યા પર સ્વાગત કરવામાં આવ્યું છે, કેવું લાગે છે? આ જે સ્વાગત છે એ આજથી નથી, વર્ષોથી આ રૂટ ઉપર અમારા વિસ્તારના 3-4 વિસ્તારના બધા નવયુવાનો ઊભા રહે છે અને એમનું જે વહીવટ કરે છે શૈલેષભાઈ સોપટા, એમનું પણ સન્માન કરે છે। અને આ લોકો જે યાત્રા છે એ યાત્રા શાંતિથી પાર પડે અને અમારા વિસ્તારમાં વર્ષોથી અમારો એક જ વિષય છે કે અમારા વિસ્તારમાં, પૂર્વ વિસ્તારમાં શાંતિ બની રહે, ભાઈચારો બની રહે અને એકબીજાની સાથે હળીમળીને રહે, એ વિષયને આગળ રાખીને અમે દરેક યાત્રાનું અમે અહીંયા સ્વાગત કરી છે। ગણપતિ વિસર્જન હોય, નવરાત્રિ હોય, ગમ કે મહોરમ હોય, આ જગ્યા પર તમને અમારા 30 થી 35 સેવકો છે, બધા એમાં બહેનો પણ છે, એ બધા અમે અહીંયા આ જગ્યા પર ઊભા રહી છે અને કોઈ પણ તહેવાર હોય, જેનું બી યાત્રા હોય, એનું અમે સ્વાગત કરીએ છીએ અને શાંતિથી પસાર થાય અને આપણા વિસ્તારમાં, આપણા શહેરમાં ભાઈચારો શાંતિ બની રહે, એ જ હેતુ અમારો છે, બીજું કોઈ હેતુ નથી। બફાતી સાર દિવાન, પૂર્વ વિભાગ કોમી એકતા સમિતિ જનરલ સેક્રેટરી।